હલો મિત્રો, આપણે આજે આવ્યા છીએ મસાણી મેળવીને તાવો કરવા માટે. તો આપણે દુકાનેથી અમે જવાનું છે મસાણી મેળવીને તાવો કરવા માટે. તો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ અમે તાવો કરવા. તો જો સુમાળીઓ તૈયાર થઈ ગઈ છે. 1.25 મણનો તાવો છે. એટલે 3 વાગ્યાના અમે આવ્યા હતા. અત્યારે થઈ રહી છે ને આનપા સુમાળિયું તળવાનું કામ ચાલુ છે. જો તળાય છે સુમાળિયું, કારણ કે 1.25 મણનો તાવો કરવાનો એટલે વાર લાગે, એટલા માટે તળાય છે સુમાળિયું. જો અહીંયા આ રીતના સૂલું કરવામાં આવે છે એટલે બહુ ઓછો ધુમાડો થાય છે અને તાવો ઝડપી થઈ જાય છે, એટલે વાર નથી લાગતી એટલા માટે. હજી તો તળાવવામાં તો ઘણી વાર લાગશે. પછી આઈનપા અમારે 4-5 દાદાઓ હતા, એ કૂતરાના રોટલા બનાવતા હતા. જો આ રોટલા ફેરવે છે. 4 વાગ્યા દરરોજ રોટલા કરવા એ આવે છે કૂતરા માટે. એટલું પુણ્યનું કામ કરે છે એવડાય દરરોજ. અને હાથે પાછા વણવાનું અને પછી શેડવવાના, એવું બધું કામ કરે છે. જો અહીંયા ઘણા દાદા હાથે વણી રહ્યા છે રોટલા. તો ઓલા કેટલા દાદા ગઢા છે તો હાથે વણે છે ને, આ રોટલા કૂતરાના વણે છે. અહીંયા એક ભાઈ આ મશીનથી બનાવે છે. તો આ દાદાનું કામ તમે જોવો છે. ડેલી સર્વિસ 4 વાગે આવી જવાનું અને પછી રોટલા બનાવી નાખવાના કૂતરા માટે. હવે હું તમને બતાવીશ સોનાપુરી. જોવો, આ છે સંસાર ચક્ર, જન્મથી મરણ લગીનનું છે. આમાં બધું આવી જાય. સોનાપુરીનું છે આ છે શંકર ભગવાનની જટામાં જે ગંગા સલવાણી હતી એ દ્રશ્ય દેખાડે છે. અને આ છે આપણા ભારતના સૈનિક, આવા બધા અહીંયા મૂકેલા છે. અહીંયા મિત્રો બગલાએ બહુ માળા મૂકેલા છે. આખા ઝાડવા નકરા માળા તે નકરા માળા મૂકેલા છે. નીચે રોડ પણ દેખાતો નથી. તો અહીંયા એક મગર છે પણ પાણી નથી. મગર તો છે પણ પાણી નથી આમાં. ગોરા ભક્તરાજ ગોરા કુંભાર, એનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. પછી આ છે ચિત્રકૂટ ધામ. પાછળ જે દેખાય એ રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ દર્શાવેલી છે અહીંયા કણે મિત્રો. અને અહીંયા કણે આ કેળ છે, આ બધા વૃક્ષો છે, બધા અવનવા વૃક્ષો. જો આ છે ખજૂરી છે, આ એનો મેન ગેટ છે. અહીંયા વિડીયો